અષ્ટાવક્ર ઋષિની પ્રેરણાદાયક કથા. અષ્ટાવક્ર મહાન ઋષિ હતા. જન્મથી જ તેમના શરીરના 8 અંગો ટેડામેડા હતા, એટલે તેઓ અષ્ટાવક્ર કહેવાયા. શરીર ટેડું હતું, પણ જ્ઞાન અદ્ભુત અને ગહન હતું. તેમના પિતાનું નામ કહોડ અને માતાનું નામ સુજાતા હતું. એક વખત સુજાતા ગર્ભવતી હતી, ત્યારે કહોડ ઋષિ વેદપાઠ કરી રહ્યા હતા. તેઓએ એક મંત્રનો ઉચ્ચાર થોડો ખોટો કર્યો. ગર્ભમાં રહેલું શિશુ તે સાંભળી રહ્યો હતો. એણે ગર્ભમાંથી જ કહ્યું, પિતાશ્રી, મંત્ર આમ નહીં પણ આમ બોલવો જોઈએ. આ સાંભળી કહોડ ક્રોધિત થઈ ગયા અને બોલ્યા, તું ગર્ભમાંથી જ મારું અપમાન કરે છે, એટલે તું 8 અંગોથી વક્ર થઈશ. ત્યાર પછી કહોડ ઋષિ વિદ્વાન બંધી સાથે શાસ્ત્રાર્થ કરવા રાજા જનકના દરબારમાં ગયા. ત્યાં તેઓ હારી ગયા અને દંડ રૂપે તેમને સમુદ્રમાં ડૂબાડી દેવાયા. ત્યાર પછી અષ્ટાવક્રનો જન્મ થયો. પિતા ન હોવાથી તેઓ નાનાજી ઉદાલકને પિતા માનીને અને મામા શ્વેતકેતુને ભાઈ માનીને ઉછર્યા. એક દિવસ શ્વેતકેતુએ તેમને તિરસ્કાર કરતા કહ્યું, આ તારા પિતાનો ખોળો નથી. આ વાત સાંભળીને અષ્ટાવક્રને ખૂબ દુઃખ થયું. તેમણે માતાને પૂછ્યું, તો માતાએ સમગ્ર સત્ય જણાવી દીધું. અષ્ટાવક્રએ સંકલ્પ કર્યો, હું મોટો થઈને વિદ્વાન બનીશ અને પિતાની હારનો બદલો લઈશ. માત્ર 12 વર્ષની વયે તેઓ મહાન પંડિત બની ગયા. તેઓ રાજા જનકના દરબારમાં ગયા. રાજા જનકે તેમની પરીક્ષા લેવા માટે પ્રશ્નો પૂછ્યા. કોણ છે જે સૂતા હોવા છતાં આંખો બંધ નથી કરતું? કોણ જન્મ્યા પછી પણ ચાલી શકતું નથી? કોણ હૃદય વિનાનું છે અને કોણ ઝડપથી વધતું રહે છે? અષ્ટાવક્રએ ઉત્તર આપ્યો, માછલી સૂતા હોવા છતાં આંખો બંધ કરતી નથી. ઈંડું જન્મ્યા પછી પણ ચાલી શકતું નથી. પથ્થર હૃદય વિહીન છે અને નદી ઝડપથી ચાલે છે. જવાબ સાંભળીને રાજા જનક ખુશ થયા અને અષ્ટાવક્રને બંદી સાથે શાસ્ત્રાર્થ કરવાની મંજૂરી આપી. બંદી ઉપહાસ કરતા બોલ્યો, પહેલાં સીધો ઊભો થા, પછી મને પડકારજે. અષ્ટાવક્રએ ઉત્તર આપ્યો, સીધાપણું શરીરનું નહીં, વિચારોનું હોવું જોઈએ. તારું શરીર સીધું છે પણ વિચાર ટેડા છે, અને મારું શરીર ટેડું છે પણ વિચાર સીધા છે. શાસ્ત્રાર્થમાં બંદી હારી ગયો. ત્યારબાદ તેણે પોતાની ઓળખ આપી, હું વરુણ દેવનો પુત્ર છું. જેમને મેં સમુદ્રમાં ડૂબાડ્યા હતા, તેઓ બધા વરુણ લોકમાં તપ કરી રહ્યા છે. તારા પિતા પણ ત્યાં છે. યજ્ઞ પૂર્ણ થયો છે, હવે બધા પરત આવશે. જેમ બંદીએ કહ્યું તેમ જ થયું. કહોડ ઋષિ સમુદ્રમાંથી પરત આવ્યા. તેમણે પુત્રને ગળે લગાવી કહ્યું, બેટા, તારું જ્ઞાન અને ધીરજે મારું માન વધાર્યું. અને પછી તેમણે પોતાનો આપેલો શ્રાપ પાછો ખેંચી લીધો. તરત જ અષ્ટાવક્રનું શરીર સીધું અને સુંદર બની ગયું. આગળ જઈને અષ્ટાવક્ર મહાન ઋષિ બન્યા. રાજા જનક અને તેમના વચ્ચે થયેલા અદ્ભુત સંવાદને જ અષ્ટાવક્ર ગીતા કહેવામાં આવે છે, જેમાં આત્મજ્ઞાન, મોક્ષ અને અદ્વૈત બ્રહ્મના ઊંડા સિદ્ધાંતો સમજાવાયા છે. પ્રેરણા સાચું ખોટું શરીરમાં નથી, પણ વિચારોમાં છે. ક્રોધ અને અહંકાર સંબંધોને તોડે છે, જ્યારે જ્ઞાન અને ક્ષમા તેમને જોડે છે. સાચી જીત શાસ્ત્ર, સત્ય અને ધીરજથી મળે છે. જય શ્રી સ્વામિનારાયણ.